નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, ક્યારેક આપણા બધાના જીવનમાં એવી ક્ષણો આવે કે જ્યારે આપણને એવું લાગે છે કે બધું આપણે વિરુદ્ધ જઈ રહ્યું છે। પછી તે નોકરીમાં સમસ્યા હોય કે પૈસાની અછત હોય કે અંગત જીવનમાં સમસ્યાઓ હોય, આવા જ સમયે આપણે કોઈ પણ ચમત્કારી ઉપાય શોધી રહ્યા છીએ। જો હું તમને કહું કે તમારા પર્સમાં એક નાની વસ્તુ રાખવાથી તમારી બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે, તો મિત્રો તમે માનશો કદાચ નહીં, પરંતુ આજે હું તમને એક ઉપાય જણાવવા જઈ રહી છું કે જે તમને મદદ કરશે। તો મિત્રો જુઓ, તે તમારું જીવન બદલી શકે છે। મોટા મોટા વિજ્ઞાનો હતા, મોટા મોટા રાજાઓ હતા, મહારાજ હતા, અને તેમના જમાનામાં તેઓ માત્ર આ એક નાની વસ્તુ પોતાની પાસે રાખતા હતા, જેના કારણે તેમના પર ભગવાનની કૃપા હતી। તેઓને માન સન્માન અને સંપત્તિ મળતી હતી। મિત્રો, તેઓ તમામ પ્રકારની વસ્તુઓ મેળવતા હતા, તેઓને સાંસારિક સુખ મળતું। હવે હું તમને આ વસ્તુ વિશે જણાવવા જઈ રહી છું, અને આ વસ્તુ તમારા માટે એટલી બધી ફાયદાકારક રહેશે કે મિત્રો તમારે આ જીવનમાં કોઈ પણ વસ્તુથી તમારે વંચિત ન રહેવું પડે અને તમને દરેક સુખ મળશે। પછી તે પૈસા હોય કે સંપત્તિ, જો તમારે કોઈનો પ્રેમ મેળવવો હોય, જો તમને સંતાન ન હોય તો તમારી પાસે એક બાળક હશે। ઉપરાંત જો તમારી પાસે તમારું પોતાનું ઘર નથી તો તમને ઘર મળશે। જો તમારી પાસે નોકરી નથી તો તમને સારી એવી નોકરી મળશે। તો મિત્રો તમારી મનોકામના પૂર્ણ થશે। મિત્રો, આપણા શાસ્ત્રો અને પુરાણોમાં આ વાતનો સંપૂર્ણ ઉલ્લેખ સાથે વર્ણન કર્યું છે। આ વસ્તુ પ્રાચીન કાળથી ચાલતું આવ્યું છે અને અનંત કાળ સુધી ચાલતું રહેશે, પરંતુ આ વસ્તુ વિશે બહુ ઓછા લોકો જાણે છે, કારણ કે દરેક વ્યક્તિ આ વસ્તુ વિશે કોઈને કહેતો નથી। મિત્રો, તમે પણ આ વસ્તુ વિશે જાણી શકો છો, તેના વિશે કોઈને કહો નહીં, કારણ કે જો તમે આ વાત બીજા કોઈને કહેશો તો મિત્રો આ વસ્તુ તમારા પર કામ કરવાનું બંધ કરી દેશે। પણ મિત્રો, અમારું કામ લોકોનું ભલું કરવાનું છે, અને અમારું કામ લોકોને ધર્મશાસ્ત્રને લગતી બાબતો વિશે જણાવવાનું છે। આપણા જીવનમાં કોઈ સુખ હોય કે ન હોય, પરંતુ અમે તમને દરેક પ્રકારની ખુશીઓ આપવા માંગીએ છીએ, કારણ કે મિત્રો અમે આ ભ્રમથી ભરેલી દુનિયામાં એક અલગ જ જીવન જીવી રહ્યા છીએ, અને તમારા લોકોના કલ્યાણ માટે દરેક વસ્તુ વિશે વાત કરવી એ અમારી ફરજ છે, કે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, મદદરૂપ સાબિત થઈ શકે। અને આજે અમે તમને તે વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની જો તમે માત્ર તમારા પર્સમાં રાખશો તો મિત્રો તમારા જીવનમાં ક્યારેય હારનો સામનો કરવો જ નહીં પડે। તમે ક્યારેય કોઈ પણ બાબતમાં પાછળ નહીં રહો। મિત્રો, તમે દરેક દુનિયામાં આગળ હશો, પછી ભલે ગમે તે હરીફાઈ કે કામ કરતા હોય, પછી તે તમારા સમાજમાં હોય કે દરેકમાં, તમે દરેક બાબતમાં આગળ જ હશો। મિત્રો, જે આ વસ્તુને જે પણ વ્યક્તિ પોતાની પર્સમાં રાખે છે અને જે દિવસે રાખશે તે દિવસથી જ તેની પ્રગતિ થશે, ધંધો શરૂ થઈ જાય છે, તેને નોકરીમાં પ્રમોશન મળે છે, નોકરીમાં પ્રમોશન મળે અને તેની કૃપા એવી હશે કે ધીમે ધીમે તેનો ધંધો મોટો થતો જાય છે। કારખાનાઓ ખુલે છે અને મોટા કારખાનાઓ ખુલતા હોય, અને નોકરીમાં પણ એવી કૃપા થાય છે કે ધીમે ધીમે મોટી બને છે, આખી કંપનીનો માલિક બની જાય છે। ઘણા લોકોને ફાયદો થયો છે અને તમને પણ એનો ફાયદો થશે જ। પણ મિત્રો, તમે હવે આગળ વધતા પહેલાં હું તમને થોડું એવું કહેવા માંગુ છું કે જુઓ, મેં તમને આ વસ્તુ વિશે કહ્યું છે, અને મારા દ્વારા હજારો લોકો આ વસ્તુ વિશે જાણશે પણ, અને તમારે આ વાત તમારા ભાઈને અને તમારા બાળકોને પણ કહેવાની જરૂર નથી, નહીં તો આ વસ્તુ તમારા માટે પણ કામ કરશે જ નહીં। તો મિત્રો તમે ધ્યાનમાં રાખો કે આ વસ્તુ તમારા માટે કામ નહીં કરે। તો મિત્રો, આ વસ્તુનું મહત્વ એવું છે કે જો તમે આ વાત કોઈ બીજાને કહો છો તો તે વસ્તુ તેને કામ આવશે, પણ તે તમારા માટે કામ કરશે નહીં, એટલે કે તે વસ્તુનું તમને પરિણામ મળશે જ નહીં। તો મિત્રો હવે ધ્યાનથી સાંભળો, અને સૌથી પહેલાં તમે વિડીયોને લાઈક કરો। ખૂબ જ મહેનતથી આ પ્રકારનો વિડીયો અમે બનાવ્યો છે। તો મિત્રો, ઘણા વર્ષોની મહેનતથી આપણે રિસર્ચ કરીએ છીએ, અને ઘણા વર્ષોના રિસર્ચ પછી
આ પ્રકારનો વિડીયો અમે બનાવ્યો છે અને આ વિડીયો બનાવવા પાછળ ઘણા લોકોની મહેનત છે, ત્યારે જ આ વિડીયો અમે બનાવ્યો છે. એટલે મિત્રો તમે ઓછામાં ઓછા વિડીયો લાઈક તો કરવો જ જોઈએ અને વિડીયો ખૂબ જ મહત્વનો છે. તો મિત્રો તેને વારંવાર પુનરાવર્તન કરવાની જરૂર નથી. તો મિત્રો હવે વિડીયોને તમે લાઈક જરૂરથી કરી દેજો અને નીચેના કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખો. તો જુઓ, સૃષ્ટિના સર્જનહાર એક જ છે અને તે જ મહાન નાયક મહાદેવ, તે કાલ મહાકાલ છે. તો કૃપા કરીને તમારા શુભ હાથે નીચેના કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખો. તો મિત્રો મહાદેવનું નામ લખ્યા પછી જો તમારી કોઈ પણ સમસ્યા હોય તે પણ અમને કમેન્ટ બોક્સમાં લખી દો. તેનાથી તમારા ઉપર ભગવાનની કૃપા બની રહેશે અને આગામી 24 કલાકમાં તમને 3 મોટી ખુશીઓ મળશે. તો મિત્રો અત્યારે જ જાઓ અને હર હર મહાદેવ લખો. તો આવો મિત્રો, ચાલો જાણીએ એ શું છે તે વસ્તુ. તો જુઓ મિત્રો, આપણું જે પર્સ હોય છે તે પછી જે વસ્તુમાં આપણે પૈસા રાખીએ છીએ, પછી ભલે તે આપણું ખિસ્સું કેમ ન હોય, કેટલાક લોકો પર્સ રાખે છે અને કેટલાક લોકો રાખતા જ નથી. તો મિત્રો જો તમારે આ વસ્તુ તમારી પાસે રાખવાની હોય તો તમારે પહેલાં તમારું પર્સ તમારે ખરીદવું પડશે અને પર્સ ખરીદો અને લાવો. પર્સ સારું હોવું જોઈએ, તે વ્યવસ્થિત હોવું જોઈએ, તે જૂનું ન હોવું જોઈએ. જો મિત્રો તમારું પર્સ ઘણું બધું જૂનું થઈ ગયું છે અથવા જરૂરિયાત થઈ ગયું છે તો મિત્રો તમારે પર્સ બદલવું અને નવું લાવો. નવું લાવ્યા પછી જ તમે એ વસ્તુને વર્ષમાં રાખો પર્સમાં. આટલી વાત તો તમે કહી દઉં. હવે હું તમને એ વસ્તુ વિશે જણાવીશ. તો ચાલો મિત્રો હું તમને માહિતી આપું, એ ખૂબ જ તમે ધ્યાનથી સાંભળજો. મિત્રો જ્યારે પણ તમે આ વસ્તુ પર્સમાં રાખો છો ત્યારે તેના કેટલાક નિયમો છે જેનું તમારે પહેલાં પાલન કરવું. તો મિત્રો તમે આ ઉપાય ફક્ત મંગળવારે જ કરી શકો છો. અને મિત્રો મંગળવાર હનુમાનજીનો વાર હોય છે અને ઉપાયમાં ખુદ જ બાલાજી મહારાજનું ઘણું બધું યોગદાન છે. એટલા માટે મિત્રો તમારે આ ઉપાય ફક્ત મંગળવારે જ કરવો જોઈએ. દિવસ મંગળવારનો હોવો જોઈએ અને સમય સાંજનો હોવો જોઈએ. એટલે કે 6 વાગ્યા પછી, સૂર્યાસ્ત પછી જ જો તમે આ ઉપાય અજમાવો છો તો મિત્રો આ ઉપાય તમારા માટે ખૂબ જ સારી રીતે કામ કરશે. તો મિત્રો ધ્યાનથી સાંભળો. મંગળવારે તમારે સવારે વહેલા ઉઠી સ્નાન કરવું, સ્વચ્છ વસ્ત્ર પહેરવા અને આખા ઘરમાં ગંગાજળનો તમારે છંટકાવ કરવો. તે પછી મિત્રો તમારે તમારા ઘરે ભગવાનની યોગ્ય રીતે પૂજા કરવી જોઈએ. દીવો પ્રગટાવો, અગરબત્તી કરવી અને ત્યાં બેસીને તમારે હનુમાન ચાલીસાનો પાઠ કરો અને કામ પર કરવા નીકળી જાઓ. અને પછી સાંજનો સમય આવે છે તો મિત્રો સૂર્યાસ્ત થતાં જ તમારે પાનની દુકાને જવું પડશે અને એક તમારે સ્વચ્છ અને સારું એવું પાન લેવું. પાનનું પત્તું ખરીદીને પાન તમારે મોટું અને સારી અવસ્થામાં હોવું જરૂરી છે. ક્યાંકથી ફાટેલું કે તૂટેલું બિલકુલ ન હોવું જોઈએ. તે સંપૂર્ણપણે સ્વચ્છ હોવું જોઈએ. આ વાતનું તમારે વિશેષ ધ્યાન રાખવું જોઈએ. તો પાન લઈ અને હનુમાનજીના મંદિરે તમારે જાવું. હનુમાનજીના મંદિરે જઈને તમારે તે પાન પર લખો જે પણ તમારી મનોકામના છે. ભગવાન પાસે જે તમે કંઈ માંગવું હોય, તે પૈસા હોય, પ્રેમ હોય, બંગલો, સંપત્તિ કે માન સન્માન કે પછી પાન પર લખો. પરંતુ તમે કોઈ પણ પેન વડે તમારી ઈચ્છા લખી શકો છો. લખ્યા પછી તેને હનુમાનજીના ચરણોમાં માત્ર 5 થી 10 મિનિટ રાખી તમે ત્યાં બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરી શકો. તે પછી હનુમાનજીના ચરણમાંથી તે પાન ઉપાડો અને તે પાન પર હનુમાનજીના પગનું તમારે સિંદૂર બરાબર લગાવવું અને પાન પર સિંદૂરના થોડા એવા ટપકા લગાવવા અને તે પાનને ઘડી કરીને તમારા પર્સમાં રાખો. ધ્યાન રાખો કે હનુમાનજીના મંદિરમાં જ તે જ ક્ષણે તમારે પાનને તમારા પર્સમાં મૂકવાનું છે અને તે પાનના પત્તાને તમારા પર્સમાં મૂકેલું રહેવા દો. આનાથી ખૂબ જ વધારે કૃપા થશે અને બાલાજી મહારાજ તમારા દરેક સંકટને દૂર કરશે અને તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ કરશે. તો મિત્રો તમે આ ઉપાય ચોક્કસપણે કરજો અને થોડા દિવસોમાં જ તમારા સંકટ દૂર થશે, બધી પરેશાની ટળી જશે અને તમારી જે પણ ઈચ્છા હોય તે પૂરી થાય. પણ મિત્રો અત્યારે વિડીયો તમારે છોડવાની ભૂલ બિલકુલ નથી કરવાની,
કારણ કે હવે તમને જે જણાવવા જઈ રહ્યા છીએ તે તમને ખબર નથી. તો મિત્રો આ ઉપાય પણ કામ નહીં આવે, કારણ કે મિત્રો અડધું અધૂરું જ્ઞાન ઘાતક હોય છે. તેથી જ વિડીયોને સંપૂર્ણ જુઓ. તો મિત્રો જેમ કે તમે બધા જ જાણો છો કે ચાણક્ય એક મહાન વિદ્વાન, અર્થશાસ્ત્રી અને કુશળ રાજનેતા હતા. તેમની રાજનીતિઓ વ્યક્તિનું મનોબળ જ ઉત્પન્ન કર્યું ન હતું, પરંતુ તેમને એમના જીવનમાં હંમેશા આગળ વધવાની પ્રેરણા પણ આપી હતી. તો અહીં મિત્રો અમે તમને જણાવીશું કે ચાણક્યની આવી નીતિઓ તમને જીવનમાં સફળતા અપાવશે અને તમને ખૂબ જ હોશિયાર પણ બનાવશે, જેથી મિત્રો તમારે કોઈ પણ વાર તમારો વાંકો નહીં કરી શકે. પ્રથમ નીતિ, તો મિત્રો ધ્યાનથી સાંભળો. ગુરુજીએ કહ્યું કે બીજાની ભૂલોથી જ આપણે ઉદ્ધાર થાય છે. આપણે કોઈ પણ કામ કરીએ અને તેમાં આપણે નિષ્ફળ જઈએ તો આપણે આપણા મિત્રો પાસેથી શીખીએ છીએ, પરંતુ મિત્રો તમે ધ્યાન રાખો કે આપણે બીજાની ભૂલોમાંથી શીખવું જોઈએ, કારણ કે જો તમે તમારી જાત પર પ્રયોગ કરીને તમે શીખશો તો તમારું જીવન ઓછું પડશે. તો મિત્રો તમે હંમેશા તમારી આસપાસના લોકો પાસેથી તમે શીખી જાઓ અને તેઓએ જીવનમાં શું ભૂલો કરી છે અને હવે તેમના જીવનમાં જે ભૂલો કરી છે તેટલી ભૂલો તમે બિલકુલ ન કરો. કારણ કે મિત્રો જો તમે જાતે જ કરો છો અને તમે તેમાં પડો છો અને શીખો છો તો મિત્રો તમારું જીવન ટૂંકું થઈ જશે. તો યાદ રાખો કે મિત્રો બીજાની ભૂલોમાંથી શીખવું ખૂબ જ જરૂરી છે. અને બીજું મિત્રો, ગુરુજીએ કહ્યું છે કે અમુક લોકો પરિસ્થિતિને બદલવાની કોશિશ પણ કરતા નથી. જીવન જેમ ચાલે બસ જીવતા રહે. પરંતુ જે લોકો પ્રગતિ કરવા માંગે છે, ઉદય મેળવવા માંગતા હોય, આવા લોકોએ બધું દાવ પર લગાવતા ડરતા નથી. તેઓ હારી શકે છે અને કંઈ પણ કરી શકતા નથી તેવી સંભાવના છે. અને મિત્રો તે હારી શકે, કશું પણ ન કરી શકે, પરંતુ તે કંઈ પણ કરવાનો પ્રયાસ કરે છે તેમને અન્ય લોકો કરતાં અલગ બનાવે છે. તેઓ તેમના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે બધું જ કરે છે. તેઓ પ્રગતિ માટે બધું જ કરે. તો મિત્રો આ એક વલણ બિલકુલ બદલશે જ નહીં. અને ત્રીજું જે ગુણ હોય છે તે દર્શાવે છે વ્યક્તિએ ક્યારેય ભૂતકાળ વિશે અફસોસ ન કરવો જોઈએ અને ભવિષ્ય વિશે બિલકુલ ચિંતા ન કરવી જોઈએ. જ્ઞાની વ્યક્તિ હંમેશા વર્તમાનમાં જીવે છે. તો મિત્રો ભૂતકાળ વિશે તમારે અફસોસ બિલકુલ ન કરવો અને ભવિષ્ય વિશે વધુ પડતી ચિંતા પણ ન કરવી જોઈએ. જો તમારે સફળ જીવન અને સુખી જીવન જીવવું હોય તો મિત્રો તમે વર્તમાનમાં જ જીવો. આ એ જ વાતો છે જે અમે તમને જણાવી રહ્યા છીએ. જો અમે આને અમારા જીવનમાં સમજી શકશો, જો તમે તેને અપનાવશો તો તમારા મિત્રો તમારી સાથે શું કરે છે તેનાથી તમને કોઈ પણ ફરક નહીં પડે અને તમે જીવનમાં સાચા માર્ગ પર ચાલશો અને તમે ચોક્કસપણે સફળ જ થશો. ચોથી વાત, મિત્રો શિક્ષણ શ્રેષ્ઠ મિત્ર છે. હંમેશા મિત્રો કોઈ વ્યક્તિ પાસેથી, જો તમે કોઈ વૃદ્ધ વ્યક્તિ છો તો તમારા પુત્ર પાસેથી કંઈક ને કંઈક તમે નવું શીખો, અથવા તો જો તમે બાળક છો તો તમારા માતા પિતા પાસેથી તમે કંઈક નવું શીખો. જો તમે માતા પિતા છો તો મિત્રો તમારા વડીલો પાસેથી અને તમારા બાળકો પાસેથી પણ શીખવામાં શરમાશો બિલકુલ જ નહીં, કારણ કે મિત્રો શિક્ષણ એ શ્રેષ્ઠ મિત્ર છે. અને જો તમે તમારા નીચા દરજ્જાના લોકો પાસેથી પણ કંઈક શીખો છો ત્યારે તમે એક મહાન વ્યક્તિ બની જાઓ છો. અને ધ્યાનમાં રાખો કે શિક્ષણની શક્તિ સામે યુવાની અને સૌંદર્ય બંને નબળા છે. શિક્ષિત વ્યક્તિ હંમેશા સન્માન મેળવે છે. પાંચમી વાત, તો મિત્રો કોઈ પણ વ્યક્તિ ખૂબ જ પ્રામાણિક અને તે બિલકુલ સીધા ન હોવા જોઈએ, કારણ કે મિત્રો સીધા વૃક્ષો સૌથી પહેલા કાપવામાં આવે છે. જો કોઈ તમને કહે કે તમે જે ખોરાક ખાઈ રહ્યા છો તેમાંથી મને તમે થોડુંક આપો, મને ખૂબ જ ભૂખ લાગી છે, તો તમે ભૂખે રહીને સામેની વ્યક્તિને ખાવાનું આપો છો. તો મિત્રો આ એક વલણ છે જેમાં તમે લાગણીશીલ બનો છો અને બીજાઓ વિશે વધુ તમે વિચારો અને એ પણ વિચારો છો કે લોકો શું કહેશે. તો મિત્રો આ જ વલણ તમને પાછળ ધકેલી દે છે. સાવચેત રહો. તો મિત્રો ખૂબ જ પ્રામાણિક, વધુ પડતા નિષ્કપટ પ્રાણી ન બનો. પહેલાં પેટ ભરો, પહેલાં તમારી જાતને મજબૂત કરો અને પછી દુનિયા વિશે વિચારો. કારણ કે જો તમે સ્વસ્થ રહેશો, જો તમારું શરીર સારું કામ કરશે તો જ તમે
તમારા પ્રિયજનોને ખવડાવી શકશો. તો મિત્રો, આ વાતનું તમારે ધ્યાન રાખવું, કારણ કે સીધા ઝાડ સૌથી પહેલાં કાપવામાં આવે છે. તેવી જ રીતે સીધા લોકોને પણ સૌથી વધુ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અને જીવનમાં જેટલા મોટા સંઘર્ષો હશે, જીત એટલી જ શાનદાર હશે. તો મિત્રો, આજનો આ વિડીયો અમે અહીં જ પૂર્ણ કરી રહ્યા છીએ. અને આજની આ માહિતી જો તમને પસંદ આવી હોય તો મિત્રો, વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો. ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તમે બિલકુલ જ ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.